અંકલેશ્વરમાં રિક્ષામાં સવાર ભેજાબાજોએ વૃદ્ધાના સોનાના દાગીના શેરવીને ફરાર થઈ ગયા હતા. ગત હનુમાન જયંતિના દિવસે મંચાટી બજાર ખાતે રહેતા વૃદ્ધાને માર્ગમાં રિક્ષામાં ભેજાબાજોનો ભેટો થયો હતો. રૂપિયા 1,70,000ના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. સુરતમાં ઝડપાયેલ ભેજાબાજ ઈસમ અને મહિલા દ્વારા ચોરીને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું હતું. પોલીસ ટ્રાન્સફર વોરંટ મેળવી તપાસ શરૂ કરી છે. સુરતમાં ઝડપાયેલ ભેજાબાજ ઈસમ અને મહિલા દ્વારા ચોરીને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું હતું. પોલીસ ટ્રાન્સફર વોરંટ મેળવી તપાસ શરૂ કરી હતી. બનાવની વિગતો અનુસાર ગત 12 એપ્રિલના રોજ અંકલેશ્વર શહેરના પંચાટી બજાર ખાતે રહેતા અરુણા રાણા ઉંમર વર્ષ 74 નાઓ હનુમાન જયંતિના દિવસે હનુમાનવાડી ખાતે ભંડારામાં જઈ રહ્યા હતા. તે દરમિયાન માર્ગમાં તેમને એક રિક્ષામાં સવાર બે ભેજાબાજે ભટકાઈ ગયા હતા, જેમાં એક રિક્ષા ચાલક અને અન્ય એક બુરખો પહેર્યો હતો. વૃદ્ધ મહિલાને પોતાની વાતોમાં ફસાવીને તેમને પહેરેલા સોનાના ઘરેણા એક રૂમાલમાં બંધાવ્યા હતા અને હાથ ચાલકીથી શેરવી લીધા હતા. રૂપિયા 1,70,000ના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે અરુણા રાણાએ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં જે તે વખતે અરજી સ્વરૂપે ફરિયાદ કાપી હતી, જે અંગે પોલીસે અંતે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી. તાજેતરમાં સુરત ખાતે એક ભેજાબાજ ઈસમ રિક્ષા ચાલક મોહમ્મદ ઇસ્ફાક ઉર્ફે ગોલ્ડન મોહમ્મદ અબ્બાસ શેખ અને સના પરવીન ગુલાબ નવી શેખની સુરત પોલીસે ધરપકડ કરી હતી, જેમાં ઈસમે મોહમ્મદ અસ્ફાક ઉર્ફે ગોલ્ડન મોહમ્મદ અબ્બાસ શેખ ચેન સ્નેચિંગ કરી લઈ આવતા અને સના પરવીન ગુલાબ નબી શેખ તેને સગેવગે કરી વેચી દેતી હતી. તેમની પૂછપરછમાં વૃદ્ધાની દાગીના સગેવગે કર્યા હોવાની કબૂલાત કરી હતી, જે આધારે સુરત પોલીસે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ દ્વારા આરોપી રીડા ચોર મોહમ્મદ અસ્ફાક ઉર્ફે ગોલ્ડન શેખ અને સના પરવીન ગુલાબ નબી શેખને ટ્રાન્સફર વોરંટથી સુરત લાજપોર જેલથી લઈ આવી હતી અને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી.